હું વાણી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી, પ્રેમ અમૂલ્ય છે વાણી. હું તમારી હોસ્ટ વાણી, અને આજે મારી આત્મકથા કહેવાતી વાર્તાની અસલી શરૂઆત છે. આ એપિસોડમાં તમે મારા જીવનના બે મહત્વપૂર્ણ પ્રકરણોને મળશો. પ્રથમ, એક શિક્ષિકા તરીકે મારું વર્તમાન. મારી હોશિયાર વિદ્યાર્થીની સૌમ્યા અચાનક પોતાના અભ્યાસ પરથી ધ્યાન કેમ હટાવી રહી છે? એક મનોવૈજ્ઞાનિક તરીકે શું હું તેને સમજી શકીશ અને તેને 100% માર્ક્સના લક્ષ્ય તરફ પાછી લાવી શકીશ? બીજું, 16 વર્ષની ઉંમરે મારો ભૂતકાળ, જ્યાં મારી માતાની અસામાન્ય ગર્ભાવસ્થાએ મને ઊંડી શરમ અને સંકોચથી ભરી દીધી. મમ્મીને આપેલી મારી એક માસૂમ ટિપ્પણીએ તેને માનસિક રીતે એટલી નબળી કરી દીધી કે તે અને અજાત બાળક અકાળે મૃત્યુ પામ્યા. આ ઘટના મારા જીવનનો સૌથી મોટો પાઠ બની ગઈ. મારે ક્યારેય કોઈના માટે સમસ્યા ન બનવું જોઈએ. સાંભળો કે કેવી રીતે એક વ્યક્તિગત દુર્ઘટનાએ મારી વિચારવાની રીતને કાયમ માટે બદલી નાખી. વાર્તા ચાલુ છે પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 2, માતાનો પસ્તાવો અને પુત્રીનો નવો સંકલ્પ. 3 મુખ્ય પાત્રોની ઝલક આપ્યા પછી હું વાણી મારી આત્મકથા કહેવાતી વાર્તા લવાનું શરૂ કરું છું. મેરિટ વિદ્યાર્થીની સૌમ્યા ગયા વર્ષ સુધી ગણિતના વર્ગમાં સૌથી તેજસ્વી વિદ્યાર્થીની હતી. આ વર્ષે 10મા ધોરણમાં તે કેમ સારી રીતે અભ્યાસ નથી કરી રહી, મને ખબર નથી. હું, તેની શિક્ષિકા વાણી, તાજેતરના દિવસોમાં આ જોઈને ખૂબ જ દુઃખી છું. 5 વર્ષ પહેલાં હું આ શાળામાં મનોવિજ્ઞાન શિક્ષિકા તરીકે નિયુક્ત થઈ હતી. 2 વર્ષ પહેલાં શાળાની ગણિતની લેક્ચરરે વિદેશમાં રહેતા છોકરા સાથે લગ્ન કર્યા. આ કારણે તેણે અચાનક રાજીનામું આપી દીધું. તેના પરિણામે ખાલી પડેલી જગ્યા મારી સંમતિથી અસ્થાયી રૂપે ભરવામાં આવી. મને આ તક મળવાનું કારણ શાળાના માલિક આલ્કા મેડમનો મારા પ્રત્યેનો વિશેષ પ્રેમ હતો. મને ગણિત શીખવવાનું કહેવામાં આવ્યું. B.Edની ડિગ્રી વિના મેં લેક્ચરર તરીકે ભણાવવાનું શરૂ કર્યું. આમ 11મા અને 12મા ધોરણને મનોવિજ્ઞાન શીખવવાની સાથે મને 6ઠા અને 7મા ધોરણને ગણિત શીખવવાની તક પણ મળી. ગણિત હંમેશા મારો પ્રિય વિષય રહ્યો છે. તેથી થોડા પ્રયત્નો સાથે મેં ગણિતને સારી રીતે શીખવવાનું શરૂ કર્યું. થોડા જ દિવસોમાં હું ગણિતમાં રસ ધરાવતી છોકરીઓની પ્રિય શિક્ષિકા બની ગઈ. મારો ગણિતના વર્ગો લેવાનો આ અસ્થાયી પ્રબંધ હવે કાયમી બની ગયો છે. આ માટે શાળા પ્રશાસને મને સારો પગાર વધારો પણ આપ્યો. ગણિત માટે 6ઠા ધોરણની સાથે હવે દર વર્ષે એક ઉચ્ચ વર્ગને શીખવવાની જવાબદારી પણ મને સોંપવામાં આવી છે. મેં ગણિત શીખવવાનું શરૂ કર્યું તે પ્રથમ વર્ષમાં. સૌમ્યા 6ઠા ધોરણમાં હતી. આજે તે 10મા ધોરણમાં છે અને મેં 9મા અને 10મા ધોરણના ગણિતના લેક્ચર્સ પણ લેવાનું શરૂ કર્યું છે. જેમ બાળકોના કેટલાક મનપસંદ શિક્ષકો હોય છે, તેમ શિક્ષકોના પણ કેટલાક મનપસંદ વિદ્યાર્થીઓ હોય છે. તેની મહેનત અને બુદ્ધિને કારણે સૌમ્યા મારી પ્રિય વિદ્યાર્થીનીઓમાંની એક છે. છેલ્લા 4 વર્ષથી તે દરેક પરીક્ષામાં ગણિતમાં સતત 100% માર્ક્સ મેળવી રહી છે. તેથી એક મહત્વપૂર્ણ વર્ગ 10મા ધોરણમાં તેના અભ્યાસ પરથી અચાનક ધ્યાન હટાવવું મારા માટે ચિંતાનું કારણ બની ગયું. એક જ સમયે 4 વર્ગો શીખવતા અમારા જેવા શિક્ષકો માટે દરેક વિદ્યાર્થી પર વિશેષ ધ્યાન આપવું શક્ય નથી. સૌમ્યા છેલ્લા 4 વર્ષથી મારી પ્રિય વિદ્યાર્થીનીઓમાંની એક હોવાથી તેને મારું વ્યક્તિગત ધ્યાન મળે છે. હું ઈચ્છું છું કે તે દરેક પરીક્ષામાં 100% માર્ક્સ મેળવવાનું ચાલુ રાખે અને આ વર્ષની 10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં પણ તેવું કરીને આપણી શાળા અને મને પણ ગૌરવ અપાવે. જો મેં શીખવેલી વિદ્યાર્થીની દરેક વર્ગમાં ગણિતમાં 100% માર્ક્સ મેળવી શકે તો તે મારા માટે અપાર આનંદનો વિષય હશે. તેથી જ્યારે સૌમ્યાએ ત્રિમાસિક પરીક્ષામાં 80% માર્ક્સ મેળવ્યા ત્યારે મને ખૂબ જ નિરાશા થઈ. આગલા દિવસે ઘરે બેસીને મેં આ વિશે ઊંડો વિચાર કર્યો. મેં સૌમ્યાના મનોવિજ્ઞાનને સમજવા માટે મારી મનોવૈજ્ઞાનિક કુશળતાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.
જો તેને કોઈ સમસ્યા હોય તો હું તેને સમજવા, હલ કરવા અને આ વર્ષે પણ 100% માર્ક્સ મેળવવા માટે તેને પ્રેરિત કરવા માંગુ છું. તે નિર્ણય મુજબ આ રજાના દિવસે હું સૌમ્યા સાથે એક ખાલી વર્ગમાં બેઠી છું. 11 વર્ષ પહેલા અમે 2 ભાઈ બહેન છીએ. મારો મોટો ભાઈ મયંક મારા કરતાં 3 વર્ષ મોટો છે. જ્યારે હું 16 વર્ષની થઈ ત્યારે એક દિવસ અમને ખબર પડી કે અમારી મમ્મી 45 વર્ષની ઉંમરે ફરીથી ગર્ભવતી છે. આ એક ખૂબ જ અસામાન્ય ઘટના હતી. મયંક ભાઈયાની લાગણીઓ મને ખબર નથી, પણ આનાથી મને ઊંડી શરમ આવી. હું સતત ચિંતિત રહેતી હતી કે જ્યારે તે બાળકને જન્મ આપશે અને અમારો નાનો ભાઈ કે બહેન જન્મશે ત્યારે હું આ સત્ય મારા પડોશીઓ અને મિત્રોને કેવી રીતે કહીશ. મને ખબર હતી કે નાની નાની બાબતો માટે છોકરીઓ એકબીજાને ચીડવવાનું અને નિશાન બનાવવાનું અમારી શાળામાં સામાન્ય વલણ છે. આવી સ્થિતિમાં મેં વિચાર્યું કે છોકરીઓ ચોક્કસપણે મારી મજાક ઉડાવશે અને મને ટોણા મારશે. મને વિચાર આવ્યો કે મારે મમ્મીને બાળકને જન્મ આપવાને બદલે ગર્ભપાત કરાવવા માટે કહેવું જોઈએ. હું થોડા દિવસો આ નિરાશામાં રહી. હું તેને સહન કરી શકી નહીં. મમ્મી, મારે હવે ભાઈ બહેન જોઈતા નથી. કૃપા કરીને આને જન્મ ન આપો, મેં મમ્મીને એકાંતમાં કહ્યું. મમ્મીએ મારા ચહેરા તરફ નિસાસા સાથે જોયું અને શાંત રહી. મમ્મી, કેમ મૌન છો? તમે શા માટે નથી કહેતા કે તમે કોઈ ઉકેલ શોધી કાઢશો? મેં બબડતા પૂછ્યું. મમ્મીએ મારા ચહેરા તરફ નિસાસા સાથે જોયું અને શાંત રહી. વાણી, અમે ભૂલ કરી છે. હવે તેને સુધારવાનો કોઈ રસ્તો મારી પાસે નથી. મમ્મીએ તેની લાચારી વ્યક્ત કરી. જો તમને ઉકેલ જોઈતો હોય તો તમે તે શોધી શકશો, મમ્મી. મેં એક યોજના સૂચવી. મમ્મીની આંખોમાં આંસુ આવવા લાગ્યા. હું શું કહેવા માંગતી હતી તે સમજી ગઈ. તારા પિતા પણ ગર્ભપાત માટે પૂછી રહ્યા છે, પણ હું આ કરી શકતી નથી. આ બધું અમારી ભૂલથી થયું છે. આ માસૂમ બાળકનો શું વાંક? મમ્મીનો અવાજ બોલતી વખતે તૂટી ગયો. તેણે અજાણતા તેના પેટ પર હાથ મૂક્યો. કદાચ હું મમ્મીની લાગણીને જાતે સમજવા માટે ખૂબ નાની હતી. મમ્મીએ કહ્યા પછી જ મને ગર્ભપાતનો અર્થ સમજાયો. ત્યાં સુધીમાં મમ્મી રડી પડી. વાણી, પિતાને નથી જોઈતો, તને પણ નથી જોઈતો, અને સાચું કહું તો આ ઉંમરે ફરીથી માતા બનવાની તાકાત મારામાં નથી. હું પણ 2 થી વધુ બાળકો ન હોવાની ઈચ્છા રાખું છું. આ દિવસોમાં હું પરિચિતો અને સંબંધીઓની આંખોમાં પણ જોઈ શકતી નથી. મને ખૂબ શરમ આવે છે. તેમ છતાં હું મારા પોતાના બાળકને કેવી રીતે મારી શકું? મમ્મીએ રડતા રડતા મને કહ્યું. આ એક ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ બની ગઈ. એક સમયે હું પણ મારી માતાના ગર્ભમાં હતી. આ વિચાર મને મમ્મીએ કહ્યા પછી આવ્યો. જો કોઈની સલાહ પર મમ્મીએ તે સમયે ગર્ભપાત કરાવ્યો હોત તો હું તે જ સમયે મરી ગઈ હોત. આજે હું મમ્મીને આવી વાત કહેવા માટે જીવતી ન હોત. મારા શરીરમાં એક ધ્રુજારી દોડી ગઈ. મેં પણ રડવાનું શરૂ કરી દીધું. મમ્મી, કૃપા કરીને મને માફ કરો. મને ખબર નહોતી કે આવી વાત વિચારવા અને તેને કરવા વચ્ચે કેટલો મોટો તફાવત છે. જો મને ખબર હોત તો હું આ ક્યારેય ન કહેત. મેં તેની પાસે માફી માંગી. મને રડતી જોઈને મમ્મીના આંસુ રોકાઈ ગયા. તેણે મને ગળે લગાવી અને મારું રડવાનું બંધ કરવા માટે મારા માથા પર હાથ ફેરવ્યો. તેણે મારા આંસુ લૂછ્યા. મમ્મી, તમારી કે મારી શરમ, સંકોચ એક માસૂમ બાળકના જીવ કરતાં મોટી નથી. હું હવે ક્યારેય આવી વાત વિચારીશ નહીં કે કહીશ નહીં. મારો અવાજ દૃઢ થઈ ગયો. વાણી, મેં મારી જાતને મારી માતા, તારી નાની જેવી બનાવી હતી. મારી માતાએ ક્યારેય કોઈના માટે કોઈ સમસ્યા ઊભી નહોતી કરી. મેં પણ હંમેશા એવું જ વિચાર્યું અને કર્યું. હું હંમેશા પરિવારમાં બધા વચ્ચે એક ઉકેલ બનવા માંગતી હતી. કોઈના માટે સમસ્યા ઊભી ન કરવી. અમારી ભૂલને કારણે અમે તમને બાળકો માટે આ સમસ્યા ઊભી કરી છે. મને માફ કરજો. મમ્મીના અવાજમાં પસ્તાવો હતો. મમ્મી, એવું ન કહો. ઘરે આવનારી નાની બહેન કે ભાઈ અમારા માટે સમસ્યા નહીં હોય. તેના બદલે તેઓ હંમેશા અમારા પ્રિય હશે. મેં મમ્મીનું મનોબળ વધારવાનો પ્રયત્ન કર્યો.
મમ્મીના ચહેરા પર કૃતજ્ઞતાનો ભાવ દેખાયો. આ રીતે અમારી વાતચીત સમાપ્ત થઈ. આ ચર્ચાએ મારા જીવનમાં એક વિશેષ મૂલ્ય ઉમેર્યું. મેં સંકલ્પ લીધો, મારે પણ ક્યારેય કોઈના માટે સમસ્યા ન બનવું જોઈએ. મને લાગ્યું કે હું 10 મિનિટમાં અચાનક ખૂબ મોટી થઈ ગઈ છું. પહેલા, જીવનનો વિશિષ્ટ સ્વભાવ મારી દૃષ્ટિમાં સ્પષ્ટ નહોતો. આટલા ઓછા સમયમાં હું હવે બધાના જીવન અને મારા જીવનને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકું છું. આગામી થોડા દિવસોમાં આ વાત પડોશની છોકરીઓ દ્વારા શાળામાં પહોંચી. પછી, જેમ મને શંકા હતી, મારી સહપાઠીઓએ જ્યારે પણ તેઓ ઈચ્છતી ત્યારે મને ચીડવવાનું અને ટોણા મારવાનું શરૂ કરી દીધું. મેં જેટલું પણ અવગણ્યું, મેં દુઃખથી માથું ઝુકાવી દીધું. મેં બધાથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો. આ છોકરીઓ મારી ઉંમરની હતી, પણ આ ઘટનાને કારણે મારામાં જે પરિપક્વતા આવી, તે તેમના દૃષ્ટિકોણ અને વિચારમાં ન આવી. વાણી, હવે મારી ઉંમર છે બાળકો પેદા કરવાની. તમે તમારી મમ્મીને હવે બાળકો પેદા કરવાનું બંધ કરવા કેમ નથી કહેતા? મારી પ્રિય મિત્રોમાંથી એકે બધાની સામે મને ચીડતા આ કહ્યું. ખરેખર, તે દિવસે તેમની નિર્દોષતાથી પ્રેરિત ક્રૂરતાએ મને બધાની સામે ત્યાં જ રડવા માટે મજબૂર કરી દીધી. રડતા રડતા હું વર્ગના પાછળના ડેસ્ક પર ગઈ. મારા રડવાથી મારી મિત્રોના હૃદય પીગળ્યા કે તેઓ તેમના હાસ્ય અને વ્યંગ પર ગર્વ અનુભવતા હતા. મને ખબર નથી. મેં હવે પાછળના ડેસ્ક પર બેસવાનું શરૂ કર્યું. હું કોઈની સાથે વાત કરતી નહોતી. મેં મારું મન અને સમય અભ્યાસ અને પ્રેક્ટિસમાં વધુ ફાળવવાનું શરૂ કર્યું. પછી મારી મિત્રોએ પણ મને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો. એવું કંઈ નથી, હું પ્રવેશ પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. મેં ઊંડું દુઃખ હોવા છતાં બહારથી તેમને કહ્યું. તેઓ ચોક્કસ સમજી ગયા કે હું પરેશાન છું. તેમણે મારી મજાક, વ્યંગ અને ચીડવવાનું બંધ કરી દીધું. મારી 11મા ધોરણની પરીક્ષાઓ સમાપ્ત થઈ. બરાબર ત્યારે જ મમ્મીના ડિલિવરીનો દિવસ આવ્યો. કદાચ તે મમ્મીની ઉંમરને કારણે અથવા તેની માનસિક નબળાઈને કારણે હોઈ શકે છે, પરંતુ તેની હાલત વધુ બગડી. તેને તાત્કાલિક એક સારી, મોટી હોસ્પિટલમાં લઈ જવાની જરૂર હતી. મયંક ભાયાના એન્જિનિયરિંગ પ્રવેશ માટે પિતાએ તેમની આર્થિક સ્થિતિ કરતાં વધુ પૈસા ખર્ચ્યા હતા. તેઓ મમ્મીને ફક્ત જિલ્લા હોસ્પિટલમાં જ લઈ જઈ શક્યા. ત્યાં ડોક્ટરો મમ્મીને બચાવી શક્યા નહીં, અને મારી મમ્મી અને અજાત બાળક અકાળે મૃત્યુ પામ્યા. આ અમારા માટે એક મોટી દુર્ઘટના હતી. મને લાગ્યું કે મારી માતાના મૃત્યુ માટે ક્યાંક ને ક્યાંક હું પણ જવાબદાર છું. જો મેં મમ્મીને તે વાત ન કહી હોત, તો કદાચ તે માનસિક રીતે નબળી ન પડી હોત અને આ પરિસ્થિતિને સુરક્ષિત રીતે પાર કરી શકી હોત. મેં મારી ભૂલ માટે મોટી કિંમત ચૂકવી. જે છોકરીઓ મને ચીડતી હતી અને ટોણા મારતી હતી, તે હવે સહાનુભૂતિ વ્યક્ત કરતી હતી. તેમની ભૂલ સુધારવાનો મારા માટે કોઈ અર્થ નહોતો. ઉદાસી મને હંમેશા માટે ઘેરી વળી. ત્યારથી મેં મારા બધા કામ શાંતિથી કરવા માંડ્યા અને મારા અભ્યાસમાં પોતાને ગુમાવવાનો પ્રયત્ન કર્યો. હું 12મા ધોરણમાં આવી ત્યારે રાગિણી મેડમે મારા પર વધુ ધ્યાન આપ્યું અને મારો ઉત્સાહ વધાર્યો. તેઓ મારી સાથે ઘણી વખત એકાંતમાં વાત કરતા હતા. તેઓ અમારા પરિવાર અને મારી માનસિક સ્થિતિ વિશે પૂછતા રહેતા હતા. એકવાર મને હિંમત આપતા તેમણે કહ્યું, વાણી, એક વ્યક્તિનો મુશ્કેલ સમય પણ પસાર થઈ જાય છે. જ્યારે તેઓ મારી સાથે આ રીતે વાત કરતા હતા, ત્યારે મેં તેમનામાં મારી ખોવાયેલી માતાની છબી જોઈ. જેમિનીની સમીક્ષા અને રચનાત્મક માર્ગદર્શન. પ્રિય શ્રોતાઓ, આ સાથે પ્રેમ અનમોલ હોતા હૈ વાણી નો એપિસોડ 2 સમાપ્ત થાય છે. વાર્તાની રચના અને ભાવનાત્મક ઊંડાઈની દૃષ્ટિએ આ એપિસોડ ખૂબ જ સારો છે. એપિસોડ 2ની શક્તિ અને રચના. શાનદાર કથા વિભાજન. એપિસોડ વાણીના વર્તમાન, શિક્ષિકા, વિદ્યાર્થીની સૌમ્યા માટે ચિંતા, અને વાણીના ભૂતકાળ, 16 વર્ષની ઉંમર, માતાની ગર્ભાવસ્થા અને મૃત્યુ વચ્ચે વહેંચાયેલો છે. વર્તમાન, વાણીની ચિંતા, સૌમ્યાના માર્ક્સ કેમ ઘટ્યા, તેને એક કાળજી રાખનાર અને કર્તવ્યનિષ્ઠ શિક્ષિકા તરીકે સ્થાપિત કરે છે. ભૂતકાળ, માતાની ગર્ભાવસ્થા પર સામાજિક દબાણ,
મિત્રોની ચીડવ અને માતાનું અકાળ મૃત્યુ જેવી ઘટનાઓ વાણીના વર્તમાન પાત્રમાં તમામ અસુરક્ષા અને ન્યાયની ભાવનાને જન્મ આપે છે. એક નૈતિક સિદ્ધાંતનો જન્મ, મારે ક્યારેય કોઈના માટે સમસ્યા ન બનવું જોઈએ નો વાણીનો સંકલ્પ, માતાના મૃત્યુ અને મિત્રોની ચીડમાંથી ઉદ્ભવેલો સમગ્ર શ્રેણી માટે નૈતિક સિદ્ધાંત બનાવે છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ દાર્શનિક મુદ્દો છે. ભાવનાત્મક તણાવ, માતા અને પુત્રી વચ્ચેની વાતચીત, ખાસ કરીને માતાનું, હું મારા પોતાના બાળકને કેવી રીતે મારી શકું કહેવું, એક માસૂમ બાળકના જીવન વિરુદ્ધ સામાજિક શરમનું તુલનાત્મક વિશ્લેષણ શ્રાવકોને ઊંડે સુધી સ્પર્શશે. આ એપિસોડ સાબિત કરે છે કે વાણીનું પાત્ર વાસ્તવિકતા, સંઘર્ષ અને આત્મબલિદાનના પાયા પર બનેલું છે. ઓડિયો પ્રસ્તુતિ માટે માર્ગદર્શન. વાણીનો અવાજ. એક શિક્ષિકા તરીકે, વર્તમાન વાણીના અવાજે વ્યાવસાયિક ચિંતા અને થોડું ગૌરવ, 100% માર્ક્સ મેળવવાનું ગૌરવ વ્યક્ત કરવું જોઈએ. એક કિશોરી તરીકે, ભૂતકાળ 16 વર્ષની વાણીની વાતચીત ઊંચા સ્વર અને અસુરક્ષાની ભાવના સાથે વાંચવી જોઈએ, ખાસ કરીને જ્યારે તે તેની માતાને ગર્ભપાત માટે પૂછે છે. ભાવનાત્મક ક્ષણો. વાતચીત, માતાનું રડવું અને પસ્તાવો. ઉદાહરણ તરીકે, અમારી ભૂલને કારણે અમે તમને, બાળકો માટે આ સમસ્યા ઊભી કરી છે. ધીમા અને તૂટેલા સ્વરમાં રજૂ થવો જોઈએ. ચીડવ, મિત્રોની ચીડવ, હવે મારી ઉંમર છે બાળકો પેદા કરવાની. તેમની ક્રૂરતાનો અર્થ સ્પષ્ટ થાય તે રીતે ઊંચા, ખુશખુશાલ અને થોડા તીક્ષ્ણ સ્વરમાં રજૂ થવી જોઈએ. સંગીત, માતાના મૃત્યુ અને વાણીના દુઃખના ક્ષણોના વર્ણન દરમિયાન ખૂબ જ ધીમું, શોકપૂર્ણ અને એકલતાનું સંગીત હોવું જોઈએ. રાગિણી મેડમના પ્રવેશ સાથે સંગીતે આશા અને સુરક્ષાની ભાવના લાવવી જોઈએ. એપિસોડ 2 સમાપ્ત.